તો નમસ્તે ગાઈઝ, હું છું અન્વિત દુધાત અને તમે જોઈ રહ્યા છો ક્રેઝી છોકરો યુટ્યુબ ચેનલ. તો આપણે આવી ગયા હતા સુરતના મોટા સુરત બેવરેજ એક્સપો સરસાના. તો તમને આની અંદર તમને જોવા મળશે ફૂડને રિલેટેડ તમામ કે મશીનરી થઈને ફૂડને રિલેટેડ તમામ આઈટમ તમને જોવા મળશે. ચાલો આપણે જઈએ અંદર. જો અહીંયા જેને રજીસ્ટ્રેશન કરવું હોય તો અહીંયા ફ્રીમાં કરે, સ્કેન કરીને ટોટલી તમારથી ફ્રીમાં જ છે, એટલે ખાલી સ્કેન કરવું પડશે તમારે. અને જુઓ હવે આપણે જશું એન્ટ્રી લેવા. આપણું તું આવી ગયો છે વિઝિટર પાસ, તો આપણે જરૂર નથી, આપણે ડાયરેક્ટ બતાવીને અંદર જ જશું. ચાલો આપણે અંદર આવી ગયા હતા. અને પ્લસ કે જો અમારી પાછળ તમામ દેખાય ટોટલી સ્ટોલ લાગેલા છે અંદર. ફૂડ એક્ઝિબિશન છે, બહુ બધા સ્ટોલ છે અહીંયા. તો તમને છે ને ધીરે ધીરે હું તમને બધા એક કરીને આપણે બતાવવાની તમને ટ્રાય કરીએ, ઠીક છે? તો આપણે એક સ્ટોર ઉપર આપણે જશું અને તમને બતાવીશ કે અહીંયા કયું કયું એક્ઝિબિશન લાગેલું છે, કઈ વસ્તુ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જો અતુલ બેકરીથી લઈને ઓલ્ડ સ્પાઇસીસ લગીને તમામ સ્ટોલ લાગેલા છે. તો આપણે તમને બધું બતાવવાની ટ્રાય કર્યું, ટોટલી વસ્તુ તમને બતાવવાની ટ્રાય કરી. તમને દૂરથી દેખાય ત્યાં લગીને જો ટોટલી બધા સ્ટોલ લાગેલા છે કે
તમને કહું ને તો સુરતનું મોટું ફૂડ એક્ઝિબિશન છે, અને જો તમારી પાસે ટાઈમ હોય ને, હું તો કહું ફ્રી રજિસ્ટ્રેશન છે, તમે આવતા રહ્યો, મજા આવશે જોવાની. અને પ્લસ મશીનરીથી લઈને ફૂડની તમામ આઇટમ કે જે લોકો સુરતમાં સ્ટાર્ટઅપ કરે છે, કાં તો પછી જે લોકો નવી મશીનો લાવે છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર, કે જે કામ આપણે 5 મિનિટમાં થતું હોય ને એ કામ આપણે 1 મિનિટમાં કરી દે બતાવવાની એવા મશીનો છે સારા. અને તમને વાત કરું ને ટોટલી કે જે લોકો પોતાના કોઈ મોલ શરૂ કરે છે, કોઈ કાં તો કોઈ પેકેજિંગનું એનું કામ છે, તો તમને સારા મશીનોને એવું જોવા મળશે ને. પ્લસ કે જે અત્યારે હાલમાં જે અત્યારે ચાલી રહ્યા છે ને, એની કરતાં પણ તમને અત્યારે નવા મશીન અને નવું સ્ટાર્ટઅપ તમને જોવા મળશે. તો તમે જો ને તો અહીંયા લગભગ એક ઘણી બધી દુકાનો છે કે જેમ કે જો લોકો પોતાને સ્ટોલ નાખીને બેઠા છે, એક્ઝિબિશન કરીને બેઠા છે, એટલે તમને કહું ને આખા ડોમની અંદર કપડાના જ્વેલરીના, પછી તમને કહું ને તમામ કાચને રિલેટેડ, મશીનને રિલેટેડ તમામ આઇટમો તમને અહીંયા જોવા મળશે. તો ચાલો એક નાનું એવું ટૂર તમને વિડીયો બતાવું બીજું. તો તમે જોયું આપણે ટોટલી ઓલ રાઉન્ડ આપણે ફૂડ એક્ઝિબિશન જોયું અને તમને જેમ બને એમ બધાની ટ્રાય કરી. તો હવે આપણે જશું આપણે ઘર તરફ. આ વિડીયો આપણે વ્લોગ કરીને એડિટ કરીને આપણે નાખી દઈશું 2-3 દિવસમાં. 3 દિવસનું એક્ઝિબિશન છે. આજે તારીખ છે 24, 25 અને 26. 24 તારીખ છે અને પ્લસ કે હવે 7 વાગ્યા લગીનો ટાઈમ છે એક્ઝિબિશનનો. તો 7 વાગ્યા લગીને જ એક્ઝિબિશન શરૂ રહેશે. અને પ્લસ કે સવારની શરૂઆતની વાત કરું તો એક્ઝિબિશન શરૂઆત થાય છે 10 થી સાંજના 7 વાગ્યા લગીન. તો ચાલો આપણે મળીએ આવતા વ્લોગમાં.
આ વિડીયો છે જ શોર્ટ રહેશે, કેમ કે ફૂડ એક્ઝિબિશનનું વિડીયો બહુ છે, બહુ સ્ટોલું છે, લોટ ઓફ તમને કહું ને બહુ બધી દુકાનો છે, જેમ બને બનાવવાની ટ્રાય કરી છે. તો ચાલો મળે આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, ટાટા. જોતા રહો ક્રેઝી છોકરો, સબસ્ક્રાઈબ કરો ક્રેઝી છોકરો યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.